નમસ્તે. ધોરણ 8માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં મેં તમને પુનરાવર્તન કરવા આપેલું શ્વાપોથીમાં તમે બધાએ સરસ રીતે કરી લીધું હશે. હવે આજે આપણે પાઠ 17 છે સંસ્કારની શ્રીમંતાઈ, એ પાઠ છે એ આપણે સમજવાનો છે. હવે આપણે 16મા કાવ્ય સુધી આપણે કોર્સ છે એ ચલાવ્યો છે. આજે આપણે 17મો પાઠ છે એ ચલાવવાનો છે. તો આજના હોમવર્કમાં તમારે આ પાઠના શબ્દાર્થ સારા અક્ષરે પાકી બુકમાં લખવાના છે અને સ્વાપોથીનો ફોટો મોકલું છું, એ ફોટામાંથી જોઈ અને સ્વાપોથીમાં લખવાનું છે. પુનરાવર્તનનું જે મેં તમને લખવા આપ્યું હતું જાતે, એ પુનરાવર્તનનો ફોટો પણ હું મોકલીશ. જેને કાંઈ બાકી હોય તે તેમાંથી જોઈ અને પૂર્ણ કરી લેજો. હવે જોઈએ આપણે પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ. પાઠનું નામ જોતાં જ તમને ખબર પડી જાય કે સંસ્કારની શ્રીમંતાઈ એટલે કે સંસ્કારની વાત કરવામાં આવી છે કે માણસ છે એ પૈસાથી શ્રીમંત થતો નથી, પણ જે એની અંદર એના માતા પિતાએ એના લોહીમાં જે એના સંસ્કાર છે એ સંસ્કારથી એ શ્રીમંત બને છે. એટલે કે એના સંસ્કાર, સારા સંસ્કાર છે ને એ જ મહત્ત્વની ધન છે. કે મોટું ધન શું છે તો કે આપણા બાળકની અંદર સારા સંસ્કાર એ મોટું ધન છે. પૈસા છે એ મહત્ત્વના નથી, પણ જો સંસ્કાર હશે તો પૈસો ટકશે નહીં. તો પૈસા પણ, સંસ્કાર જ નહીં હોય તો પૈસા પણ અયોગ્ય માર્ગે વેડફાશે. હવે જોઈએ આ સંસ્કારની શ્રીમંતાઈ પાઠ છે તેનો પ્રકાર છે કુટુંબ કથા. એટલે કે એક કુટુંબ છે એ કેવી રીતે સારા દિવસોમાં એકાબીજાની સાથે રહે છે અને જ્યારે કુટુંબના દિવસો ખરાબ આવે છે ત્યારે એ દિવસોમાં પણ એ એકબીજાની સાથે રહી અને એકબીજાનો સહારો બની અને પોતે એકબીજાને મદદ કરીને કેવી રીતે પોતાના ઘરને જીવંત રાખે છે. એ સરસ મજાનું કુટુંબની એક કથા છે એ અહીંયા આપણને રજૂ કરવામાં આવી છે. એના લેખિકા છે કુંદનિકા કાપડિયા. કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે પણ જાણીતા છે. પ્રેમના આંસુ, કાગળની હોડી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. 7 પગલાં આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. તમારા કદાચ મમ્મી પપ્પાએ કે બા દાદાએ કોકે વાંચેલી પણ હશે. 7 પગલાં બહુ જ સરસ છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કરી છે. એટલે કે સમાજ સેવાને પણ પોતાનો ધર્મ ગણી લીધો છે. હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી છે અને સાહિત્ય સર્જન કરી રહ્યા છે. માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ અને ચડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ રહે છે. જો કોઈ માણસના જીવનમાં હંમેશા સુખ જ નથી રહેતું અને કોઈને હંમેશા દુઃખ જ નથી રહેતું. સુખ હોય એને દુઃખ આવે છે, દુઃખ હોય એને સુખ પણ આવે જ છે. ભગવાન બધા દિવસો દેખાડે છે, એક જ દિવસમાં એક જ અવસ્થામાં બધાને રાખતા નથી. ક્યારેક સારા દિવસો આવે તો ક્યારેક ખરાબ પણ આપણો સમય આવે. તો આપણને બધામાં રહેતા આવડવું જોઈએ. એ જ આપણે આ પાઠની અંદરથી શીખવાનું છે કે ગમે એવો સમય આવે પણ આપણને એ સમયની સાથે જીવતા આવડવું જોઈએ. આવે સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખવી, આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો, એ જ સાચા સંસ્કાર છે. કોઈ પણ આપણા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે એને હિંમતથી સામનો કરવો, એ જ આપણા સાચા સંસ્કાર છે. એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે. એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું. આમાં શેઠ જગમોહનદાસ અને તેમના કુટુંબની વાત કરવામાં આવી છે. એક સમય એવો હતો કે જ્યારે એમના કુટુંબ છે એ ખૂબ જ સારા દિવસો પસાર કરી રહ્યું હતું. એક સભ્ય અબાલ વૃદ્ધ સૌ કોઈ સ્થિતિના વાંક કાઢવા અચાનક જ ભાગ્યની દશા પલટાઈ ગઈ અને કારમી ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી. અચાનક જ કે એમના દિવસો, સુખના દિવસો હતા એ જતા રહ્યા અને દુઃખના દિવસો, એમની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, ગરીબી આવી ગઈ. તો ત્યારે પણ કુટુંબના એક સભ્ય છે એ સૌ કોઈ આ સ્થિતિનો વાંક કાઢવાને બદલે તેમનો સામનો કરવા માટે, નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવવા માટે બધા એકમેકને મદદરૂપ થવાનું ચાલુ કરી દીધું. હવે જોઈએ આપણે પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ. વિદ્યાર્થી મિત્રો,
ચાલો તમને સુંદર વિચાર આપતી કાવ્ય પંક્તિઓ સંભળાવું. એક, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. બે, કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા. પહેલી બે કાવ્ય પંક્તિઓમાં રેન્ટમાં લગાવેલા ઘડાના અને સમુદ્રમાં આવતી ભરતી અને ઓટના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં પણ સુખ દુઃખ વારાફરથી આવ્યા જ કરશે. બીજી બે પંક્તિઓમાં પણ આ જ વાત થઈ છે. ક્યારેક જીવનમાં ઈદ આવે છે એટલે કે મનગમતા ભોજન મળે છે, તો ક્યારેક રોજા એટલે કે ઉપવાસ પણ આવે છે. સુખ અને દુઃખ તો જીવન સાગરના મોજા છે, જે આવે ને ચાલ્યા જાય. મિત્રો, જ્યારે જીવનમાં કપરી પરિસ્થિતિ આવી પડે ત્યારે કોઈ એક નહીં પરંતુ આખું કુટુંબ સ્વસ્થતા જાળવી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સામનો કરી શકે? તમારો જવાબ જો હા હોય તો એને જ સંસ્કાર કહેવાય, ઉત્તમ સંસ્કાર. આવો જ કંઈક ભાવ રજૂ કરતો અને કપરી સ્થિતિ હોય ત્યારે જીવન જીવવાનો એક નવો જ અભિગમ શીખવતો સંસ્કારની શ્રીમંતાઈ પાઠ જોઈએ. તેના લેખિકા કુંદનિકા કાપડિયા છે. 7 પગલા આકાશમાં તેમણે લખેલી સુંદર નવલકથા છે. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા. લક્ષ્મી દેવીએ 2 હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. શ્રીમંત એટલે પૈસાદાર, અલકાપુરી એટલે સ્વર્ગ, પાર ન હોવું એટલે પુષ્કળ પ્રમાણમાં હોવું. જો શું કે જગમોહનદાસ છે એ એટલા બધા શ્રીમંત એટલે કે પૈસાદાર હતા કે એમના જે વર્તુળ, એમનું સર્કલ હોય, ફ્રેન્ડ સર્કલ, એમાં એ રાજા તરીકે ઓળખાતા હતા. લક્ષ્મી દેવીએ કે છે 2 હાથે તેમની આરતી ઉતારી, એટલે કે એ ઉપમા આપી છે કે લક્ષ્મી દેવી એટલે કે ભગવાને એમની ઉપર મહેરબાની કરી હોય, લક્ષ્મી માતા એના ઉપર મહેરબાન થયા હોય અને એટલા બધા પૈસા એમની પાસે હતા કે 60 લાખ રૂપિયાનો તો ખાલી એમનો એક દરિયા કિનારે બંધાવેલો આસમાની આનંદ મહેલ, એના મહેલનું નામ હતું આનંદ મહેલ. આનંદ મહેલ છે એમના મહેલનું, એના મકાનનું નામ હતું કે એમને સરસ મજાનો એક મોટો મહેલ બંધાવ્યો હતો દરિયા કિનારે, કે મહેલ એટલે કે મકાન, બંગલો બંધાવ્યો હતો દરિયા કિનારે 60 લાખના ખર્ચે. અને એ કેવો હતો કે આસમાન એટલે કે આસમાન જેવા ભૂરા રંગનો, અદ્ભુત. અને રાત્રે તો એ કે આપણને એમ લાગે કે લાઇટો ચાલુ હોય ને, પ્રકાશના ઝળહળાટથી, એટલે કે દીવાના ઝળહળાટથી, એટલે કે લાઇટોના ઝળહળાટથી, પ્રકાશથી જાણે સ્વર્ગની યાદ અપાવી જાય એવો હતો. અલકાપુર એટલે સ્વર્ગ. એ કે રાત્રે તો એ આપણને એની લાઇટો ચાલુ હોય ત્યારે આપણે જોઈએ ને તો સ્વર્ગની યાદ અપાવી દે. કે તેમને ઘરે 6 તો મોટર ગાડી હતી કે, અને તેમને નોકર ચાકર તો પાર નહીં કે પુષ્કળ પ્રમાણમાં નોકરો હતા એને કે. જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો. તેમના પત્ની પાર્વતીબેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય? બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું.
પણ વિધાતાના ખેલમાંય અજબ વળાંકો રહ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. જો જગમોહનદાસ છે, એમના કુટુંબમાં આપણને કીધું કે 8 સભ્ય હતા. તેમની પત્ની, તેમના વૃદ્ધ પિતા, તેમનો 26 વર્ષનો પુત્ર, તેમની પુત્રવધુ, તેમને 2 બાળકો અને તેમની 16 વર્ષની પુત્રી અને જગમોહનદાસ પોતે. આટલા વૈભવશાળી એટલે કે વૈભવી સ્થાનમાં, એટલે કે આટલા પૈસાદાર ઘરમાં જ્યાં દરેક જણને પોતપોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાની છૂટ હોય, જેને જે કરવું હોય એ કરી શકતું હોય, ત્યાં એ કહે કે એ કુટુંબમાં ઘર્ષણ એટલે કે બોલાચાલીનો કે કોઈ પણ જાતની તકરારનો કોઈ પ્રસંગ એવો ઊભો જ ન થાય. કે શા માટે ઊભો થાય? કેમ કે બધાને પોતપોતાની રીતે જીવન જીવવાની છૂટ હતી, કોઈને કોઈ જાતની રોકટોક નહોતી, એટલે કોઈ જાતનું કોઈને કંઈ તકલીફ પડે નહીં. બધા જ લોકો ખૂબ જ સુખી હતા અને જિંદગી સામે કોઈને કોઈ ફરિયાદ કરવાનો કોઈ મોકો જ મળે એવું હતું નહીં, કોઈ કારણ જ નહોતું કે કાંઈ એને જિંદગી સામે ફરિયાદ હોય, કેમ કે બધું એમની પાસે હતું. પણ એ કે વિધાતાના ખેલમાં એ અજબ વણાંકો રહ્યા હોય, એટલે કે વિધાતા એટલે બ્રહ્મા. એ કે બ્રહ્માજીની લીલા ખેલમાં, એટલે કે બ્રહ્માજીની લીલા એ કંઈક આશ્ચર્યજનક જ હતી. કે એમાં કંઈક આશ્ચર્યજનક વણાંકો રહેલા છે. કે જગમોહનદાસ છે એ સટ્ટાનો વેપાર કરતા હતા. જગમોહનદાસ છે, આપણને ખબર છે, સટ્ટો એટલે એક જાતનો જુગાર. હવે જુગારમાં તો આપણે ક્યારેક આવી પડે તો ઘણું બધું આવી જાય ને વયું જાય તો બધું વયું જાય. તો એમાં સટ્ટાના વેપારમાં જગમોહનદાસને બન્યું એવું કે એક વખત ભયંકર એમને ફટકો લાગ્યો, મોટો ફટકો લાગ્યો, કે મોટી મુશ્કેલી મોટો એમને નુકસાની ગઈ. કે અને વિપત્તિ એટલે મુશ્કેલી જ્યારે આવે છે ને ત્યારે એકલી નથી આવતી. કે છે એમની સાથે એના લાવ લશ્કરને પણ લઈ આવે છે. એટલે કહે છે કે દરેક પ્રકારના સરંજામાં જ્યારે એક વખત આપણે મુશ્કેલીમાં પડીએ ને, એટલે એક પછી એક વારાફરતી મુશ્કેલીઓ ચાલુ જ રહે. એની સાથે એકલી ન હોય પણ ઘણું બધું મુશ્કેલી સાથે લઈને આવે. કે એકમાંથી તમે બહાર નીકળો ને ત્યાં બીજું ઊભું હોય, બીજામાંથી ઉપર નીકળો ને ત્યાં ત્રીજું ઊભું હોય. એટલે કહે છે કે એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો અને પરાજયો, આઘાતો એટલે પ્રહાર, આંચકો, અને પરાજયો એટલે હાર, નુકસાનીની પરંપરા ચાલી આવી. હવે એક વખત એમને ફટકો લાગ્યો એટલે ધંધામાં એને બધેય ફટકો લાગ્યો અને આવી રીતે એને થોડાક વર્ષોમાં જગમોહનદાસ છે એનું બધું જ જતું રહ્યું. બંગલો, ગાડી, પૈસા બધું જ સાવ ગરીબ થઈ ગયા. કેમ કે એના ઉપર એક પછી એક મુશ્કેલી આવતી ગઈ, એટલે ધીમે ધીમે એમની પાસે જે કાંઈ હતું એ બધી સંપત્તિ ચાલી ગઈ અને સાવ ગરીબ બની ગયા. ઘણીવાર જોજો તમે, ઘણા લોકો આ સટ્ટાનો ધંધો કરતા હોય એમાં કે શેર બજાર કરતા હોય, એમાં તમે જોતા પણ હશો કે તમે જોવો તો ઘણી વખત આપણને એમ થાય કે આટલા બધા પૈસા આપણી પાસે ક્યાંથી આવી જતા હશે. અચાનક જ રૂપિયાવાળા બંગલા બાંધી લે, મોટર ગાડીને ઘરેણા હાથે બધું લઈ લે. થોડોક ટાઈમ થાય ને એટલે એમનું બધું જતું રહે, પાછા હોય ને આવી જાય. તો આપણને એટલે આવી રીતે કેમ બની ગયું છે? પણ શું થાય, એક જાતના જુગારમાં આપણે રમતા હોય તો એક બાજી જીતી જાઓ તો તમને કેટલું બધું મળી જાય, અને જો હારી ગયા તો બધું હોય જતું પણ રહે. એમ જ જગમોહનદાસ સાથે પણ બન્યું હતું. વિધાતા એટલે ઈશ્વર, વિપત્તિ એટલે દુઃખ અથવા આફત, અને લાવ લશ્કર એટલે દરેક પ્રકારના સાધનો સાથે આવેલી ફૌજ. એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન, સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં વહી ગયું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટર ગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. વૈભવ એટલે સમૃદ્ધિ,
અને અતિશયોક્તિ એટલે હોય એના કરતાં વધારે કહેવું તે. જો શું કહે છે કે એ ન માની શકાય ને એવી વાત હતી, કેમ કે એટલા બધા પૈસાદાર હતા અને અચાનક જ આટલી બધી સંપત્તિ, એટલો વૈભવ, માન, સ્થાન બધું જ જેમ પાણીનો રેલો આવે અને બધું જતું રહે એવી જ રીતે કે પાણીના રેલાની માફક ઝડપથી બધું જ નાશ પામ્યું, બધું વયું ગયું, એમ કાંઈ રહ્યું નહીં. આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં તો, એટલે કે જોતામાં તો આંખના પલકારામાં તો બધું જ એમનું જતું રહ્યું, થોડાક દિવસોમાં કંઈ જ રહ્યું નહીં. નુકસાન એનું એવડું મોટું હતું કે એમનો જે બંગલો હતો એ બંગલો પણ એને વેચવો પડ્યો, સુદ્ધા એટલે સહિત બંગલા સહિત બધું વેચી નાખવું પડ્યું. મોટર ગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુ હતી, ઘરેણાની બધું, એ તો એમને પહેલાં જ વેચી નાખ્યું હતું અને બંગલો પણ એમને વેચી નાખવો પડ્યો. અતિશયોક્તિ વગર ખરેખર લખીએ છે કે હોય તેના કરતાં આપણે વાત વધારીને કહેવું, એ આપણી પાસે હોય એના કરતાં આપણે વાત વધારીને કહીએ એ ખરેખર કે એના બાળકો છે એ એટલા બધા પૈસાવાળા હતા કે આપણને ઉપમા કીધું છે, કહેવત કીધી છે કે સોનાના પારણામાં જેના બાળકો ઝૂલ્યા હતા. એટલે કે એટલા બધા શ્રીમંત હતા, એના બાળકો એવા શ્રીમંતાઈમાં ઉછેર્યા હતા, એટલે કે ઉછેર્યા હતા એટલે કે એમનો લાલન પોષણ થયું હતું. એમાં કે જગમોહનદાસ 50 રૂપિયાના ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા જવું પડ્યું એમને, કેમ કે એમની પાસે કશું જ રહ્યું નહીં. એમના બાળકો છે એ ખૂબ જ શ્રીમંતાઈમાં ઉછેર થયો હતો એમનો, અને બધી સવલતો એમને મળી હતી, કોઈ પણ જાતની વસ્તુ વગર એમને ચલાવ્યું નહોતું, એવું સુખ ભોગવ્યું હતું એમને. અને અચાનક જ એમને આવી વિપત્તિ આવી પડી, એના કારણે એમને સામાન્ય 50 રૂપિયાના ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું. મિત્રો, આ જીવન કોઈને સમજાયું નથી. ક્યારેક માણસ ધૂળમાંથી ઊભો થઈને આકાશને આંબે એટલો પૈસાદાર બની જાય છે ને ક્યારેક આકાશને આંબી ગયેલો માણસ ધૂળમાં રગદોળાઈ જાય છે. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા ને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. શ્રીમંતાઈ એટલે સમૃદ્ધિ, અક્કડતા એટલે ગર્વ અથવા અકડાઈ, અંચળો એટલે કશુંક છુપાવવા માટેનું ઓઢણ, દિવસો ખેંચવા રૂઢિપ્રયોગનો અર્થ જેમ તેમ સમય વિતાવવો થાય, સમતુલા એટલે સમજણ અથવા સમતા. જો શ્રીમંતાઈ માણસના સ્વભાવ, એટલે કે પૈસા હોય ને ત્યારે માણસનો સ્વભાવ થોડોક કેવો થઈ જાય છે, એનામાં થોડીક અક્કડતા, એટલે કે એનામાં થોડુંક અભિમાન આવી જાય છે. અક્કડતા એટલે કે ગર્વમાં અકળાઈ જવું, કે ગર્વ હોવો જોઈએ, અને થોડુંક આમ અભિમાન આવી જાય છે. એટલે વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાહીનો અંચળો પહેરાવે છે. એટલે કે એમની પાસે એમને એવું થાય છે કે ભાઈ મારી પાસે તો ઘણા પૈસા છે, હું ગમે એમ કરીશ તો પણ પૂરા થવાના નથી, એવી એમના ઉપર અંચળો એટલે કે કંઈક વિચાર્યા કશું છુપાવવા માટેનો ઓઢણ, એને અંચળો કહેવાય. કે શ્રીમંતાઈની પૈસાની પરવા કર્યા વગર જ કે એ છે ને ગમે એમ બેપરવા થઈ જાય છે, ગમે ત્યાં પૈસા વાપરવા મળે છે ગમે એ જગ્યાએ એમ. તો માણસની સામે જ્યારે આફત આવી પડે ને, આફત એટલે મુશ્કેલી, ત્યારે માણસને ખબર પડે કે ભાઈ પૈસાનો પાઈ એટલે પૈસાનો હિસાબ કેવી રીતે રાખવો જોઈએ અને દિવસો ખેંચવાના કેવી રીતે. જો આપણી પાસે પૈસા હોય ને ત્યારે પૈસાની કિંમત ન હોય કે ભાઈ હાલો પૈસા છે ને લઈ આવો ને, ભલે ને ગમે એટલું મોંઘું હોય આ તે, બરાબર. પણ જ્યારે આપણા દિવસો ખરાબ ચાલતા હોય, આપણી પાસે પૈસા ન હોય ત્યારે આપણે પાઈનો રૂપિયાનો હિસાબ રાખતા હોય, અને બને એટલો આપણે વિચાર કરતા હોય કે હાલો અહીંયા 2 રૂપિયાની જરૂર છે તો 2 રૂપિયા જ વાપરી, ત્યાં આપણે 5 રૂપિયા નહીં બગાડી, કેમ કે 3 રૂપિયા વધ્યા હશે તો પાછળ આપણે બીજા કામમાં કામ આવશે. દિવસો ખેંચવાના હોય એટલે કે સમય જેમ તેમ કહીને સમય
પસાર કરવાનો હોય. એટલે કે થોડાક પૈસામાં આપણે આપણો ગુજરાન ચલાવવાનો હોય, મહિનો પૂરો કરવાનો હોય તો આપણે મમ્મીને પૂછજો, ઘરનું જે સંચાલન કરતા હોય મમ્મી, તો ઘરમાં કઈ કઈ વસ્તુ જોતી હોય, પપ્પાને મહિને પપ્પા પૈસા દેતા હોય તો એ પૈસામાંથી મમ્મીને આખો મહિનો છે એ પૈસામાંથી એને ઘરની જે કાંઈ જવાબદારી, જે વસ્તુ લઈ આવવાની હોય, દેવાની, એ બધું એ મહિનામાં એ પૈસામાંથી ને એને બધું ચલાવવાનું હોય કે કેવી રીતે ક્યાં પૈસો વાપરવો હોય. મમ્મી બધું પૈસાનો હિસાબ કરી અને પછી વાપરતા હોય. જો આડેધડ પૈસા વાપરવા માંડશે તો પછી કંઈ એ પૈસાનો હિસાબ રહે નહીં ને પૈસા તો થોડાક દિવસોમાં પૂરા થઈ જાય. પણ મહિનો ચલાવવાના છે, 10,000 રૂપિયા છે અને એક મહિનો તમારે ચલાવવાના છે, તો તમે બધી વસ્તુનો વિચાર કરી અને પછી તમે પૈસા છે એ વાપરશો. એવી જ રીતે કહે છે, અહીંયા આપણને કહે છે કે જ્યારે એમની પાસે પૈસા હતા ત્યારે તો એમની પાસે કોઈ જને કિંમત નહોતી કે ગમે એમ વાપરતા હતા, પણ જ્યારે એના દિવસો ખરાબ આવ્યા ત્યારે એ પૈસાનો હિસાબ રાખવા માંડ્યા અને ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલા રહે છે. જો પૈસા હોય ને ત્યારે થોડુંક અભિમાન હોય, પણ જ્યારે આપણે પૈસા વયા જાય ને એટલે આપણે ઢીલા પડી જાય, સાવ નરમ પડી જાય અને આપણું ઉદારતા, આપણે સ્વભાવમાં આપણી સમતુલા એટલે કે સમજતા અને સમજણ અને ઉદારતા, ઔદાર્ય એટલે ઉદારતા કેટલા રહે છે ને એ એક નિરીક્ષણ, એક જોવા જેવી બાબત છે કે એની અંદર કેટલું એ સહનશક્તિ કેટલી. અને ઔદાર્ય એટલે ઉદારતા. મિત્રો, આ ફકરો જરા વિગતે સમજીએ. માણસ પાસે જ્યારે પૈસા હોય છે ત્યારે તેના સ્વભાવને આ પૈસો કે સમૃદ્ધિ અક્કડ બનાવે છે. ત્યારે તેના સ્વભાવ પર પૈસા એક ઓઢણું ઓઢાડી દે છે, તેનું નામ બેપરવાહી. પૈસાદાર માણસને કોની ગરજ હોય, પણ જ્યારે તેની પાસે કંઈ ન બચે ત્યારે તેના સ્વભાવમાં પૈસાદાર હતો ત્યારે હતી એ સમજણ, એ ઉદારતા શું અત્યારે ગરીબીમાં પણ ટકી રહે છે? લેખિકા કહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. ઘાટી એટલે ઘરકામ કરનાર નોકર. જગમોહનદાસ શેઠ નાના બની ગયા એટલે શું? અહીં નાના બની ગયા એટલે શ્રીમંતમાંથી સામાન્ય માણસ બની ગયા હતા. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતા. અગવડ એટલે મુશ્કેલી, પારાવાર એટલે પુષ્કળ અને નિભાવી લેવું એટલે ચલાવી લેવું. જો શેઠ છે ને એ નાના બની ગયા, કે ગરીબ કે સામાન્ય માણસ બની ગયા પછી એમના ઘરકામમાં, એમના જ્યારે બંગલો હતો ત્યારે પૈસાદાર હતા ત્યારે તેમના ઘરમાં ઘણા બધા નોકરો હતા, પણ જ્યારે એ સામાન્ય બની ગયા ત્યારે ઘરમાંથી બધા નોકરોને એમને રજા આપી દીધી. કેવળ એક જ નોકર રાખ્યો ઘરકામ કરવા માટે, અને રસોઈનું બધું કામ છે ને એ સ્ત્રીઓએ ઉપાડી લીધું. એમની ઘરની સ્ત્રીઓ રસોઈ કરતી હતી. અને જે ચળકતી એટલે કે નવી મોટરોમાં ફરતા શેઠિયાઓ એમની ઘરે આવતા હતા ને પહેલાં, એને બદલે હવે સામાન્ય માણસો એમની ઘરે આવતા જતા થઈ ગયા હતા. એમની અવર જવર વધી હતી કે છે. જગમોહનદાસની પુત્રી છે પ્રીતિ, એ આ કુંદનિકા કાપડિયા છે લેખિકા, એમની મિત્ર હતી. એટલે કે છે લેખિકા કે હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી હતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું હતું. પણ જ્યારે એમની સ્થિતિ આવી બદલાઈ ગઈ ત્યાર પછી મેં એને ઘરે આવવા જવાનું વધારી દીધું અને પ્રીતિ અને એમની બાને હું કામમાં મદદ કરતી કે છે. એ લોકોએ કદી કે કામ નહોતું કર્યું એટલે થોડીક એમને તકલીફ પણ પડતી, અગવડ એટલે મુશ્કેલી, એટલે કામમાં એમને થોડીક મુશ્કેલી પડતી હતી. તો પણ એ કે પારાવાર એટલે કે પુષ્કળ
પુષ્કળ કે મુશ્કેલી એમને ઊભી થતી હતી તો પણ એઓ એ નિભાવી લેતા હતા કે ચલાવી લેતા હતા, તો પણ એ કામ તો કરતા જ હતા. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી તું બહારગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી કયે દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. દાદાએ એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી? ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે ને ઉલટું સારું રહે છે. તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? જુઓ, એક દિવસ બપોરે લેખિકા કહે છે કે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં ફળિયામાં દાદા બેઠા હતા કે દયાળજીભાઈ છે એ ચશ્મા ચડાવીને બેઠા હતા, છાપું વાંચતા હતા કે હું એમની પાસે જઈને મેં નમસ્કાર કરી અને પૂછ્યું કે ભાઈ કેમ છો દાદા, તમારી તબિયત સારી છે ને? તો છાપું ખસેડીને ચશ્મા સરખા કરીને મને કહે છે કે ભાઈ હા, મારી સામે હસ્યા પહેલાં, ને પછી કહે છે ઘણા દિવસે દેખાણી બેટા. પ્રીતિ કહેતી હતી કે તું ક્યાંક બહાર ગામ ગઈ હતી કે તારી તબિયત તો સારી છે ને? કે તો કે હું તો દાદા વળી ક્યાં દિવસે કે સારી મજામાં નહોતી, કે મારી તબિયત સારી જ છે, પણ તમે કેમ છો એ કયો કે. તો કહે છે દાદા કે ભાઈ એક આમ અંદરથી ને નિશ્વાસ મૂકીને કહે છે, નિશાસો નાખીને કે મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો ને આજે કે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ કે સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલાવાળી ગરમ ચા છે એ સરસ મજાની મારી સામે હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને જ મને ભાવતી રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે એ કે મારી તબિયત બરાબર ન રહેતી, મારી તબિયતને માફક આવે એવી રસોઈ બનાવે છે એ કે બપોરે છાપા વાંચું છું ને સાંજે હું ફરવા જાઉં છું. ફરક એટલો, પહેલાં મોટરમાં જતો, હવે મોટર નથી એટલે ચાલવાની કસરત મળે છે, એ તો વધારે સારું છે એ કે કીબાને મને ચાલવાય મળે છે એ કે કસરત થાય છે એ કે. તો લેખિકા કહે છે કે તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? કે જો તમે જોવો છો ને કે શ્રીમંત લોકો છે એ શ્રીમંતમાંથી ગરીબ બની ગયા છતાં પણ એમના ઘરના લોકો છે એ જરાય દુઃખી નથી કે જરાય અફસોસ કરતા નથી. એ પરિસ્થિતિને પણ એને સારી રીતે સાચવી લીધી છે, એમાં પણ એ જીવતા શીખી ગયા છે. તો આ પાઠ છે એ આપણે આજે અહીંયા સુધી સમજ્યા. હવે બાકીનો પાઠ છે એ આવતા લેક્ચરમાં સમજીશું. હોમવર્કમાં તમને શ્વાપોથીના ફોટા મોકલું છું તે અને આ પાઠના શબ્દાર્થ લખવાના છે. આવજો.